નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ પેટા ચૂંટણીનો જંગ તો જોવા મળ્યો હતો। કડીમાં 57% જેટલું મતદાન થયું હતું, વિસાવદરમાં 56% જેટલું મતદાન થયું હતું, પરંતુ તેની સાથે પરિસ્થિતિ જે સામે આવી હતી, ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં કંઈ ખુશી કંઈ ગમનો તરાલ માહોલ તો છે। કેમ? કારણ કે એક બાજુ જે રીતે તેમની પરંપરાગત જે બેઠક કડી હતી તે તો જીત હાંસલ કરી લીધી, પરંતુ આ વખતે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો ફરી એકવાર ગુજરાતમાં ઉદય થયો હોય તે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને તેની સાથે ગોપાલ ઇટાલિયાની 17,581 મતથી જીત પણ થઈ છે। તો બીજી બાજુ ગુજરાતના રાજકારણના એક સૌથી મોટા સમાચાર જે કહી શકાય કે પેટા ચૂંટણીમાં જે પ્રમાણેનું રિઝલ્ટ સામે આવ્યું હતું તેનાથી ક્યાંક પ્રશ્નાર્થ પણ ઊભા થયા। તેની સાથે શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું ધરી દીધું। સવાલ પણ એ છે કે કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ, પરંતુ નવા પ્રમુખના નામ જાહેર ન થાય ત્યાં સુધી શૈલેષ પરમાર જવાબદારી સંભાળવાના છે ગુજરાત કોંગ્રેસની। ત્યારે સવાલ પણ એ છે કે આ જે નવા કાર્યકારી પ્રમુખ છે અને જે હવે નવા પ્રમુખ કોંગ્રેસના કોણ બનશે તે પણ એક પ્રશ્નાર્થ યથાવત છે। તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરવી છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે દલસુખભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। રાજેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે। રાજેશભાઈ, સૌથી પહેલાં એક ટૂંકમાં જવાબ, 30 સેકન્ડમાં એક જવાબ મેળવવા માંગીશ। સૌથી પહેલાં આપણે રિઝલ્ટ ઉપરથી શરૂઆત કરીએ। આમ તો કડી જે પરંપરાગત સીટ છે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે। સૌથી પહેલા આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? પરંપરાગત તો ભારતીય જનતા પાર્ટીની ના ગણાય, કારણ કે 2012માં કોંગ્રેસ એ સીટ જીતેલી, 2017 પછી 100% કે ભારતીય જનતા પાર્ટી પાસે હતી, અને એમના સ્વર્ગસ્થ ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અવસાનના કારણે ત્યાં આગળ પેટા ચૂંટણી આવેલી હતી। એટલે મુખ્ય હરીફાઈ ત્યાં આગળ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની ઇતિહાસ સ્પષ્ટ છે। પણ કોંગ્રેસ જે રીતે ચૂંટણી લડી રહી હતી કડીની, એની અંદર આપણે પહેલેથી જ એ ચર્ચા હતી, વિસાવદરની ચર્ચા ખૂબ થતી કે કોણ જીતશે, પણ કડીની અંદર બધા જ નું અનુમાન એવું હતું કે 10-15 હજાર વોટથી ભારતીય જનતા પાર્ટી કડીની બેઠક જીતી જશે। પણ જે પરિણામ આવ્યા છે કોંગ્રેસ માટે ખૂબ જ આંચકાજનક છે અને કોંગ્રેસ માટે આઘાતજનક પણ છે, કારણ કે એમની પાછળની જે હાર હતી એના કરતા મોટી હાર કડીની અંદર કોંગ્રેસની થઈ છે। એની સાથે સાથે વિસાવદરની ચૂંટણીની પરિણામની વાત કરો તો કડી કરતા જુદી રીતે લડાતી એક ચૂંટણી કે જેની અંદર બિલકુલ દમખમથી જનૂનપૂર્વક ગોપાલ ઇટાલિયા ત્યાં આગળ ચૂંટણી લડી રહ્યા હતા। એમણે પોતાની ઉમેદવારી વહેલા કરી, સમય વધારે એમણે લીધો, વિસાવદરના પ્રશ્નો જે છે એને લઈને જ આખી ચૂંટણી કેન્દ્રિત રહે એના માટેના પ્રયાસ કર્યા। એને રાજ્ય અને દેશની ચૂંટણીઓ સાથે કોઓપરેશન સિંદૂર કે હિન્દુત્વ આ બધું જે લાવવાની કોશિશ થાય અને ખાળવામાં એ સફળ થયા। સિસ્ટમની સામે એ સતત લડતા રહ્યા અને એના કારણે લોકોએ એક વિશ્વાસ એવો ઉભો કરી શક્યા એવા કે અહીંયા ભારતીય જનતા પાર્ટીને ગોપાલ ઇટાલિયા હરાવી શક્યા છે। અને જ્યાં પ્રજાની અંદર એક વિશ્વાસ ઉભો થતો હોય ત્યાં સ્વાભાવિક છે કે પ્રજા એ ઉમેદવારની સાથે થતી હોય છે, અને વિસાવદરની તાસીર પણ રહી છે। વિસાવદરે જુદા જુદા પક્ષો, જુદા જુદા ઉમેદવારો એને અજમાયા છે અને એની એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ મતદાનની એક પેટર્ન રહી છે, એ પેટર્ન પણ આ વખતે જળવાઈ છે। પણ ત્યાં પણ કોંગ્રેસ માટે આઘાતજનક અને આશ્ચર્યજનક બાબત એ રહી છે કે એની ડિપોઝિટ ત્યાં આગળ જપ્ત થઈ છે। જે 2022માં 16,000 વોટ કોંગ્રેસને મળ્યા હતા, ત્યાં 6,000 વોટ સુધી પણ કોંગ્રેસ પહોંચી નથી, અને એમના 5 મોટા નેતાઓ જેમને વિસાવદરની અંદર પડ્યા અને પાથરા રહ્યા હતા, એ 5 નેતાઓ વ્યક્તિગત માથાદીઠ 1000 વોટ પણ કોંગ્રેસને અપાવી શક્યા નથી, અને એ જ હતાશાનું કારણ છે કે શક્તિભાઈએ રાજીનામું આપ્યું છે। રાજેશભાઈ, એ જ સવાલ ઉપર હું આવી રહ્યો હતો કે શક્તિસિંહ ગોહિલનું રાજીનામું જી આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેના? રાજેશભાઈ, રાજેશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને? મારો આવતો તો અવાજ? જી જી જી, પરફેક્ટ। રાજેશભાઈ, શક્તિસિંહ ગોહિલનું રાજીનામું આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શક્તિભાઈનું જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો
પણ કોંગ્રેસની બિલકુલ વિપરીત આવ્યા હતા. બહુ જ ખરાબ રીતે કોંગ્રેસ જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર એમની હાર થઈ હતી. એ પછી આ બે પેટા ચૂંટણી હાર જીત તો થયા કરે દરેક રાજકીય પક્ષમાં, પણ જે પ્રકારની હાર મળી છે, વિસાવદરમાં ડિપોઝિટ જેવી, જે સૌરાષ્ટ્ર એ કોંગ્રેસનું એક એપી સેન્ટર હતું. એમ કહેવાય કે જે બચી કુચી કોંગ્રેસ છે એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છે. એ સૌરાષ્ટ્રની અંદર, અને ખાસ કરીને જયારે ભાવનગર ના હોય, સૌરાષ્ટ્રના જ હોય, અને ત્યારે જુનાગઢ જિલ્લાની આ એક બેઠક, એની અંદર કોંગ્રેસ ડિપોઝિટ ગુમાવે અને એની સાથે સાથે કડીની અંદર બહુ જ કારમો પરાજય કોંગ્રેસનો થાય, એ જોઈ અને એમણે નૈતિક રીતે રાજીનામું આપ્યું છે. એમના રાજીનામાના 2-3 જે છે સંકેત છે. એક તો એમણે રાજીનામું આપવાની સાથે સાથે એમના પુરોગામી તરીકે શૈલેષ પરમારની નિમણૂક કરી છે. તમે સમજો કે જિગ્નેશ મેવાણીએ ચૂંટણી દરમિયાન શક્તિસિંહ ગોહિલ સમેત કોંગ્રેસના મોટા નેતા ઉપર એવો આરોપ મૂક્યો હતો કે દલિતો માટે માત્ર ને માત્ર જાણે હું જ લડું છું, બીજા કોંગ્રેસના કોઈ નેતા દલિતોના મુદ્દે, આદિવાસીઓના મુદ્દે, વંચિતોના મુદ્દે બોલવા માટે તૈયાર નથી. આ પ્રકારના નિવેદન અને ટ્વીટ, આ બધું જિગ્નેશ મેવાણીએ કરેલું. એમને પ્રભારી તરીકે એક વખત નામ હતું કડીની અંદર, એનો અસ્વીકાર કર્યો. એ પછી કોંગ્રેસે બળદેવજી ઠાકોરને ત્યાં આગળ મૂક્યા, અને એટલે અધૂરા મનથી ત્યાં આગળ જિગ્નેશ મેવાણીએ ચૂંટણીની અંદર પ્રચાર પણ કર્યો. એટલે એક તો શીર્ષસ્થ નેતૃત્વ ઉપર પ્રશ્નાર્થ મૂકેલું. એટલે એમણે જતા જતા એમના પુરોગામી તરીકે દલિત નેતા શૈલેષભાઈ પરમાર, જે 5 વખતના ધારાસભ્ય છે, સિનિયર છે કોંગ્રેસની અંદર, એમનું નામ મૂક્યું છે. અને એમ કરીને એમણે જિગ્નેશ મેવાણીનો એકડો કાઢવાની કોશિશ કરી છે. આ સીધો સંકેત છે કોંગ્રેસની અંદરની રાજનીતિની અંદર. બીજી વસ્તુ એ છે, એમણે હાઈકમાન્ડ ઉપર એક પ્રેશર મૂકી દીધું છે શૈલેષ પરમારની નિમણૂક કર્યા પછી. હવે દાખલા તરીકે શૈલેષ પરમારના બદલે બીજા કોઈ પણ વ્યક્તિને પ્રમુખ તરીકે મવડી મંડળ સૂચવે તો દલિત વિરોધી કોંગ્રેસ છે એવો એક નેરેટિવ એમના કોંગ્રેસના વિરોધીઓ એ ચાલુ કરે. અને એટલા માટે હવે શૈલેષ પરમારના નામે કોનું નામ, એટલે હવે જિગ્નેશ મેવાણીનું નામ દાખલા તરીકે મવડી મંડળ વિચારતું પણ હોય તો પણ 2 વખત એનો વિચાર કરવો પડશે, કારણ કે શૈલેષ પરમાર એ સિનિયર છે જિગ્નેશ મેવાણી કરતા, શાંત પ્રકૃતિના વ્યક્તિ છે અને પુખ્ત રાજકારણી છે. એટલે હવે એમને હટાવીને બીજું એક નામ ચાલી રહ્યું હતું, મહિલા પ્રમુખ આવે બહુ વખત પછી, તો જ્ઞાનીબેન ઠાકોરનું નામ ચાલતું હતું. તો એ પણ પાછું ઓબીસી અને દલિતની વચ્ચેનો એક કોન્ટ્રાસ્ટ ઉભો થાય. એટલે માત્ર એમને રાજીનામું નથી આપ્યું, રાજીનામું આપવાની સાથે સાથે એમના પુરોગામી એમણે પોતે નિમી દીધા છે હાઈકમાન્ડને. એ પછી એમણે જાણ કરી છે, એમણે જે કીધું એ પ્રમાણે એમણે એના પછી હાઈકમાન્ડને એમના નિર્ણયની જાણ કરી છે. એનો મતલબ એ થયો કે શક્તિસિંહ એવું ઈચ્છી રહ્યા છે કે પ્રદેશ નેતૃત્વની અંદર જિગ્નેશ મેવાણી કાં તો કોંગ્રેસની ઉપર એનાથી મોટા થવાની કોશિશ જે કરી રહ્યા હતા જિગ્નેશભાઈ, એ કોશિશ ઉપર એક એમણે પોતાની રાજનીતિ કરી છે. અને બીજું, એના જેટલા બીજા સિનિયર નેતાઓ છે કે જે લોકોએ બે પ્રમુખ પદ ભોગવી ચૂક્યા છે, હરાવી ચૂક્યા છે કોંગ્રેસને, એ તમામ લોકો, દાખલા તરીકે જગદીશભાઈ ઠાકોર હોય, ભરતસિંહ સોલંકી હોય, આ સિદ્ધાર્થભાઈ પટેલ હોય, આ બધાને કીધું કે ભાઈ હવે મેં મારું સ્ટેન્ડ લઈ લીધું છે, તમે પણ તમારી જાતે તમારું સ્ટેન્ડ લઈ લો. કાલ ઉઠીને પાર્ટી જો બદલશે બધાને તો ક્યાંક ને ક્યાંક તમે નહીં હોય તો એ લગ્નના ઘોડાની અંદર ખપી જશો. એ બીજો સંકેત એમણે આ પણ આપ્યો છે એમના રાજીનામા દ્વારા. બિલકુલ. દલસુખભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આપ આ કારમી હારને? કારણ કે એમ કહેવાય ને કે જે પરિસ્થિતિ હતી તેના કરતાં તો વિપરીત પરિસ્થિતિ સામે આવી છે, અને કોંગ્રેસની ઉપર ક્યાંક હવે સવાલ ઊભો થયો છે કે શું અત્યારે આ રીતે ક્યાંક અત્યારે તો ચૂંટણી લડે છે કોંગ્રેસ તેમ? અત્યારે અમે અમારી હારની બાબત સ્વીકારીએ છીએ કે વિસાવદરમાં અને કડીમાં જે રીતે અમારી હાર થઈ છે તેમાં અમે વિજેતા ઉમેદવારને અભિનંદન આપીએ છીએ. પણ સાથે સાથે હમણાં રાહુલ ગાંધી જે રીતે અમારા સંગઠન માટેની વાત કરી છે, એમાં જે જિલ્લા પ્રમુખોથી લઈને શહેરના પ્રમુખો બદલવાનું જે કામ હાલના ધોરણે કર્યું છે તેમાં હજુ શરૂઆત થઈ છે. એટલે અમે જે સંગઠન અમારું હતું તે ઘણી જગ્યાએ ઓછું પણ હતું અને ઠીકઠાક નહોતું. અને અમારા ઉમેદવારમાં અમે પસંદગી કરવામાં આવી, ખૂબ સારી પસંદગી કરી, પણ અમારે છેલ્લા 12 દિવસ મળ્યા ઉમેદવારને, એ રીતે અમે લોકો ફરી શક્યા. જ્યારે આપ પાર્ટીએ તેમના ઉમેદવાર 3 મહિના પહેલા ડિક્લેર કર્યા, તેના કારણે તેમને ખૂબ વધારે ફાયદો થયો. બજારમાં પણ એ ઘણા બધા મુદ્દાઓ લઈને સાથે નીકળી શક્યા, જે અમે સ્વીકારીએ છીએ.
આજે વિસાવદરમાં સંગઠન અમારું પણ ખૂબ સારું હતું. આજે હર્ષદભાઈ રીબડિયા જયારે અમારા પક્ષ સાથે સંકળાયેલા હતા, 10,000 ઉપરની લીડથી અમે પણ ત્યાં વિસાવદરની સીટ જીતેલા. એવી રીતે કડી પણ અગાઉ અમે જીતેલા છીએ ઘણી વખત. પણ સમયની સાથે સંગઠન નબળું પડ્યું છે કોઈ કારણે, તે વાત અમે કોંગ્રેસ તરીકે સ્વીકારીએ. પણ આજે રાહુલ ગાંધીના જે એક નવા પ્રયાસથી જે 40 જિલ્લાઓમાં નવા નિમણૂક કરી પ્રમુખોની, તેની અંદર અમારા માનની અત્યારે જે પ્રમુખશ્રી હતા શક્તિસિંહ ગોહિલજી, તેમણે પણ ઘણા બધા પ્રમુખોને જે નવા બન્યા તેને જૂના સાથે રાખીને પ્રેસ કોન્ફરન્સ કરીને તે લોકોએ એકબીજાની સાથે ટીમ કોંગ્રેસ તરીકે કામ કરવાની પણ બધાએ બાંહેધરી આપી અને ખૂબ સારી કે કામ કરે એમાં ના નથી પાડતા, પણ જ્યારે આ રિઝલ્ટ સામે આવતું હોય આખી ફોજ તમે તો ઉતારી દીધી હતી. અને વિસાવદરની વાત કરીએ, વિસાવદરમાં પણ પહેલા આપ જીતેલા છો, તો પણ કેમ આ પ્રકારની પરિસ્થિતિ? એટલા માટે સવાલ થતો હોય દલસુખભાઈ. ખાસ કરીને વિસાવદરમાં અમારી એક તો પસંદગી કરવાની જે કામગીરી હતી એ થોડીક બહુ મોડેથી છેલ્લે પુરવાર થઈ 12 દિવસે જ અમારા ઉમેદવારને મળ્યા. જે રીતે અમારે પ્રચાર માધ્યમ ચાલવું જોઈએ અને જે રીતે અમારા ત્યાં નેતાઓ પહોંચ્યા હતા, પણ તો પણ જે રીતે ગ્રાઉન્ડ સુધી પહોંચવું જોઈએ, લોકોના ઘર સુધી જે અમારી વાત પહોંચવી જોઈએ, કોંગ્રેસ શું કરવા માંગે છે, ખેડૂતોના મુદ્દે અમે ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા, ઘણી બધી રજૂઆતો કરી, પણ એમાં અમે ક્યાંક અમારા પ્રચારમાં નિષ્ફળ રહ્યા. પણ વિસાવદર આજે પણ જે રીતે અમારી પાસે કોંગ્રેસના કાર્યકરો છે, તેમાં હવે ઘણો બધો ફેરફાર થઈ રહ્યો છે. અને અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં જે 2027 છે તે અમે અચૂક તેની અંદર જીત મેળવીશું. તે રીતે અમારા પ્રમુખશ્રીની અહીંયા અત્યારે જિલ્લા પ્રમુખની નિમણૂક પણ થઈ રહી છે અને નવા પ્રમુખો બનશે, તેનાથી અમને સંગઠનને ફાયદો થશે અને આ બાબતે અમે ચોક્કસ સારું પરિણામ હવેના સમયમાં મેળવીશું. ઓકે. એટલે ક્યાંક સવાલ હવે એ જ છે કે જ્યારે આ પ્રકારનું રિઝલ્ટ સામે આવ્યું છે, શૈલેષભાઈ, આમ તો એમ કહેવાય છે કે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવું એ થોડુંક ટફ હોય છે, પણ વિસાવદરમાં શું થઈ ગયું શૈલેષભાઈ? તમે તો આમ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ના, વિસાવદર તો અમે જીતીને બતાવીશું, અમારી આખી ફોજ ત્યાં છે, સંગઠન ત્યાં છે, બધું જ કહ્યું હતું, પરંતુ આ વિસાવદરમાં શું થઈ ગયું શૈલેષભાઈ? વિસાવદર, બિલખા અને ભેસાણ એના ગામડાઓ જે છે અને ગાંડીગીરના કાંઠે જે નેહડાઓ, એ તમામમાં અમે પ્રવાસ પણ કર્યો હતો. ક્યાંક અમારી કચાશ રહી છે, ક્યાંક ભૂલ રહી છે, ક્યાંક ક્ષતિ રહી હશે, ક્યાંક ખામી રહી હશે, એ સ્વીકારીએ છીએ. આખરે જીતા વહી સિકંદર છે અને કોંગ્રેસ તો ક્યાંય ચિત્રમાં જ નહોતી એવું અમે પહેલા પણ કહ્યું હતું ને હજુ પણ એ ડિપોઝિટ ગઈ છે કે ગયા વખતે કોંગ્રેસના એના ચિંતા ના કરો, હું સૌથી પહેલા ભાજપનું પૂછું છું આપણે. હા, એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે કિરીટભાઈ પટેલ જે જોમ અને જુસ્સાથી લડતા હતા, અમારું સંગઠન પણ કામ કરતું હતું, પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારનો નેગેટિવ પ્રસાર થતો હતો એ ક્યાંક હાવી થઈ ગયો એવું લાગે છે. પરંતુ અમે કોઈ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળીએ એ પાર્ટી છીએ જ નહીં. અમે તો ચરે વેતી. હવે 2.5 વર્ષ જે આમ આદમી પાર્ટીના વ્યક્તિ ચૂંટાણા છે ગોપાલભાઈ, એ કામ કરશે. એના પછી માનો કે પાછું વિસાવદર માટે અમે કાલથી જ મહેનત ચાલુ કરી દઈશું કે શું ખામી રહી છે, કે વિસાવદરને શું ખૂટે છે, ક્યાં આપણે પાછા પડ્યા છીએ. ચલો જલાય દીપ જહાં અભી ભી અંધેરા હૈ, એટલે જ્યાં અંધારું હશે ત્યાં અજવાળું કરવાની કોશિશ કરીશું. અને જે પ્રકારે કડીમાં પણ અમારો વિજય થયો છે, તો વિજય માટે અમે એમને કડીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને અભિનંદન આપીએ છીએ. અને અહીંયા વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયાએ જે 50ના સ્ટેમ્પ ઉપર લખીને આપ્યું છે, જે મુદ્દાઓ લખ્યા છે કે આટલું હું કરીશ, એ બધું ઝડપથી 800 દિવસમાં કરે એવી એમને અમે વિનંતી કરીએ છીએ. આખરે જે પ્રકારે વાતાવરણ હતું, વાતાવરણનું સર્જન થયું અને અમારી પાસે જે મતો હતા એમાં ક્યાંક માનો કે ગઈ ચૂંટણી હતી જે ભૂપતભાઈ ભાયાણી જીત્યા, ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જેટલા મત મળ્યા એના કરતા તો વધારે અત્યારે મળ્યા છે. અને જે કઈ તૂટ્યા છે મતો અને ગોપાલભાઈને મળ્યા છે, કોંગ્રેસના તૂટ્યા છે. એટલા માટે તો કોંગ્રેસની ડિપોઝિટ ગઈ છે. કોંગ્રેસની ડિપોઝિટ જવાનું કારણ જ એ છે. વધ્યો છે એ વાત અત્યારે હાલ તો ક્યાંક એમ કે ના યોગ્ય નથી, કારણ કે વોટ્સએપ એમ કહેવાય છે કે ના આમ આદમી પાર્ટીનો ક્યાંક વધ્યો છે, તમારો અત્યારે હાલ તો નથી વધ્યો. તે બાબત તો અત્યારે હાલ સાચી છે, પણ શૈલેષભાઈ તમે જેમ કહો છો કે ના નેગેટિવ બાબતો ક્યાંક આવી થઈ ગઈ, તમે તો એમ કહેતા હતા કે ના નેગેટિવ બાબતો નહીં આવી થાય, અમે તો અમારા વિકાસ કાર્યોને લઈને આગળ જઈ રહ્યા છે, તો પણ કેમ આવું થયું?
હા, અમે તો પોઝિટિવ બાબત અને હકારાત્મક કામો શું થઈ જાય, આખરે તો કોઈ પણ ઉમેદવાર પ્રતિનિધિ જ્યારે ચૂંટાતા હોય છે પદાધિકારી, ત્યારે કંઈક ને કંઈક એમને જવાબદારી મળતી હોય છે. અને અમે તો કહીએ છીએ ને, અમે ક્યારેય ચૂંટણી હારતા નથી. કાં તો અમે જીતીએ છીએ અને કાં તો અમે શીખીએ છીએ. એટલે આ ચૂંટણીમાં શીખવા મળ્યું છે તો શીખીશું. બાકી આવતી ચૂંટણીમાં પાછું જોઈશું. પણ અમે અમારું કામ જે છે સમાજની સેવા કરવાનું, લોકોની સેવા કરવાનું, એવા સેવા કરતા રહીશું. આગામી દિવસોમાં પાછી ભારતીય જનતા પાર્ટી કેમ ત્યાં ચૂંટાય એ કામ કરીશું. પરંતુ લોકોને જે પ્રકારે ભોળવવામાં આવ્યા છે, જે પ્રકારે છેતરવામાં આવ્યા છે, જે વાયદા અને વચનોની ભરમાળ ગોપાલભાઈ ઇટાલિયાએ અને આમ આદમી પાર્ટીએ કરી છે, તો એ વાયદાની ભરમાળ જે છે એ બધા જ વાયદાઓ પૂરા થાય. ખાસ કરીને હું એ પણ કહેવા માંગીશ કે ધારાસભ્યને મળતી ગ્રાન્ટ સરકારમાંથી નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની કે રોડ રસ્તાની ગ્રાન્ટ નહીં, ધારાસભ્યને મળતી ગ્રાન્ટ તમામ વાપરે એવી પણ વિનંતી કરીએ છીએ. તો પછી જાહેર જનતા ક્યાંક એ પણ સવાલ કરશે ને કે ના, ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યના ગ્રાન્ટ મળે છે એનો કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેમ, તો શું? હા, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો ગ્રાન્ટનો ઉપયોગ થાય એના માટે પણ અમારું આયોજન હોય છે. પાર્ટીમાંથી આયોજન થતું હોય છે, એટલે એ પ્રકારે ગ્રાન્ટો પણ છો કે ના, ગોપાલભાઈ ઇટાલિયાની જે ધારાસભ્ય તરીકેની જે ગ્રાન્ટ મળે છે એનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તો ત્યારે ક્યાંક જાહેર જનતા એવો પણ સવાલ કરે ને કે ના, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેટલી ગ્રાન્ટનો ક્યાં ઉપયોગ કરી રહ્યા છે, તો પણ એ વખતે તમારે ક્યાંક બતાવવું પણ બહુ જરૂરી પડશે. હા, બતાવીશું. અમારા ધારાસભ્યની ક્યાંય ગ્રાન્ટ નહીં વપરાણી હોય, પડી રહેતી છે, તો એના માટે પણ આયોજન થતું હશે. એને પણ કહીશું કે ભાઈ તમારે પણ વાપરવી જોઈએ. લોકોના પૈસા છે, લોકોની ગ્રાન્ટ છે, જાહેર જનતા ઉપર ડિપેન્ડ કરે છે. રાજેશભાઈ, સીધો સવાલ હવે એક જ છે કે હવે ગોપાલ ઇટાલિયાની ફરી એકવાર તો ના કહી શકાય, પણ જે એન્ટ્રી હવે વિધાનસભામાં થવા જઈ રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? કારણ કે વિસાવદર એ ક્યાંક પહેલા કોંગ્રેસનો ગઢ હતો, ફરી એકવાર આમ આદમી પાર્ટીને ધરાવતો જે આ ગઢ જીતવામાં સફળતા જે પ્રાપ્ત થઈ રહી છે ને 5 ધારાસભ્યોની સાથે હવે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભામાં આગળ વધશે. કઈ રીતે જોઈ રહ્યા છો આ ગોપાલ ઇટાલિયાની એન્ટ્રીને આપ? જો 2-3 વસ્તુ આમાં બહુ મહત્વની છે. એક તો આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભામાં હાર્યા પછી આ પેટા ચૂંટણી જે રીતે લડી, ચૂંટણીનું પરિણામ કંઈ પણ હોય, ચૂંટણી કેવી રીતે લડાય છે બહુ મહત્વનું છે. આ હું ચૂંટણીના પરિણામ પહેલા પણ વિશ્લેષણમાં કહેતો હતો. કારણ કે દર ચૂંટણી તમારો જે ગ્રાફ છે એ મોટો થતો જાય તો તમારો જનાધાર જે છે એ પાર્ટીને મોટી કરતી જાય. આ ચૂંટણીની અંદર માત્ર કોંગ્રેસના વોટ એમણે ખેંચ્યા છે એવું નથી, ભારતીય જનતા પાર્ટીના વોટ પણ ઘટાડ્યા છે ગોપાલ ઇટાલિયાએ, અને 51% વધારે વોટ વિસાવદરની અંદર. એટલે ત્રીજો, ચોથો અને પાંચમો આ 3 રાઉન્ડ સિવાય બધા જ રાઉન્ડની અંદર આમ આદમી પાર્ટી એ પ્લસમાં નીકળી છે. એનો મતલબ કે આખા વિસાવદર, એમાં વિસાવદર શહેર પણ આવી ગયું, એના ગામડા પણ આવી ગયા, ભેસાણ આવી ગયું, બધું જ આવી ગયું. સર્વવ્યાપી જે છે એ મતદાન જે થયું છે, મતદાનની અંદર તમામ બૂથની અંદર 4 રાઉન્ડ સિવાય આમ આદમી પાર્ટી એ બહુમત લઈ ગઈ છે. બીજી વસ્તુ એ છે કે આમ આદમી પાર્ટીએ પોતાનું નાક દાવ પર મૂકેલું. કતાર ગામમાંથી જનરલ ઇલેક્શનમાં ગોપાલ ઇટાલિયા હારી ગયા હતા 56,000 જેટલા મતથી. દાખલા તરીકે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા હારી જાત તો આમ આદમી પાર્ટીના મોટા નેતા એ સતત બીજી ચૂંટણી હારે છે, એની સીધી અસર આમ આદમી પાર્ટી ઉપર થવાની હતી. તે છતાંય જોખમ ખેડ્યું અને જોખમ લેવા માટે ગણતરીપૂર્વક એમણે 3 મહિના પહેલા એમની ઉમેદવારીને જાહેર કરી. ત્રીજું કામ એમણે કર્યું, અરવિંદ કેજરીવાલ અને આતિશીને પણ મેદાનની અંદર ઉતાર્યા. દાખલા તરીકે એ પણ મોટું જોખમ હતું. દાખલા તરીકે ચૂંટણી હારી ગયા હોત તો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ બંને અને કેજરીવાલની હાર તરીકે જોવત. તે છતાં ભેંસાણના લોકોને, વિસાવદરના લોકોને વિશ્વાસ પડે કે આમ આદમી પાર્ટી આ ચૂંટણી જીતવા માટે લડે છે અને એના માટે એમણે જે પણ કરી છૂટવું પડે એ પેટા ચૂંટણી હોવા છતાં કેજરીવાલ જે છે એ અહીંયા આવ્યા છે. એના કારણે એક લોકોની અંદર વિશ્વાસ બેઠો કે આ લડે છે, જીતવા માટે લડે છે. અને જ્યારે લોકોને વિશ્વાસ બેસે કે ભારતીય જનતા પાર્ટીને આ વ્યક્તિ હરાવી શકે એમ છે, ત્યારે લોકોનો મત એ બાજુ ઝૂકતો હોય છે. ત્રીજું મેં જે કીધું એ, દાખલા તરીકે બહારના ઉમેદવારની દલીલો થઈ તો એમણે સામે કાઉન્ટર દલીલ કરી કે વારાણસીમાં નરેન્દ્રભાઈ જઈને લડી શકતા હોય તો હું તો ગુજરાતનો જ છું, સૌરાષ્ટ્રનો જ છું, તો વારાણસીના લોકોએ જાકારો આપવો જોઈએ ને કે બહારના છે એમ કરીને. અહીંયા અડવાણીજીને વાજપેયી ગાંધીનગર લડવાયા હતા, ક્યાં ગાંધીનગરના સ્થાનિક હતા? એટલે એ તર્ક ત્યાં આગળ તૂટ્યો. ત્રીજું કામ એમણે જે કર્યું એ હિન્દુત્વનો મુદ્દો હતો, એના માટે સાધુ સંતોને મેદાનમાં ઉતાર્યા અને ડાયરાવાળાને બધાને મેદાનમાં ઉતાર્યા, પણ એનો જવાબ આપવાનું ટાળ્યું.
અને જવાબ આપવાનું ટાળ્યું એટલે મુદ્દો બન્યો નહીં. ચોથું કામ જે કર્યું એ જે ઉમેદવાર હતા એ ઉમેદવારની સામેના કેટલાક સહકારી ક્ષેત્રના બેંકોના જે કૌભાંડો હતા, જે કથિત કૌભાંડો, કારણ કે સાબિત ના થાય ત્યાં સુધી આપણે એને કથિત કૌભાંડ કહેવા પડે, એ કૌભાંડને લઈને લોકો સામે ગયા એટલે ઉમેદવારના સામે એક એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું એક આંતરિક રાજકારણ, દાખલા તરીકે જયેશ રાદડિયાને પ્રભારી બનાવવા, એટલે એમણે તોફાન કર્યું હતું સહકારી ચૂંટણીમાં દિલીપભાઈ સંઘાણી સાથે મળીને. એ તોફાની વિદ્યાર્થીને મોનિટર બનાવી દીધો અને કીધું લાવો હવે આ તમે જીતાડી આપો. અને કિરીટભાઈએ પોતે જયેશ રાદડિયાની કેરિયરને દાવમાં મૂકતા એવું કીધું, જો હું જીતીશ તો જયેશ રાદડિયા મિનિસ્ટર થશે. એટલે આ એક કોઈ અંદરખાનેનું ડીલ હતું કે કિરીટભાઈએ જેમ પેરિસ વાળું ફેંક્યું તેમ રીતે ફેંક્યું એ કિરીટભાઈ જાણે, પણ એના કારણે જયેશભાઈ રાદડિયાની આબરૂ પણ ત્યાં આગળ દાવમાં મુકાયેલી હતી. આ બધાની સામે કોંગ્રેસ જે છે એ વોક ઓવર આપતી હોય આમ આદમી પાર્ટીને એ રીતે ચૂંટણી ત્યાં આગળ લડી રહી હતી. એમણે જે ઉમેદવાર મૂક્યા હતા એ ઉમેદવાર પણ એટલા સક્ષમ નહોતા કે આ ત્રિપાખીય જંગની અંદર ટકી શકે, અને એના કારણે રાજેશભાઈ એક બાબત એ પણ પૂછવી છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા તો તેમણે જવાહર ચાવડા જિંદાબાદના નારા પણ જોવા મળ્યા, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? આ પણ એક સંકેત છે કે જવાહરભાઈએ ભારતીય જનતા પાર્ટીમાં રહી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં કામ કર્યું, અને ગોપાલ ઇટાલિયા જયારે જિંદાબાદ બોલતો હોય ત્યારે તમારે સમજવાનું કે જવાહર ચાવડા કઈ દિશામાં જઈ રહ્યા છે આગળના દિવસો. એટલે આ આખી એક છે ને કે રાજનીતિનું ધ્રુવીકરણ થયું છે, અને આમ આદમી પાર્ટીએ ધીરે ધીરે કોંગ્રેસના વિકલ્પ તરીકે ઉભા થવાની કોશિશ જે હતી એની અંદર એક સફળતા મેળવી છે કે ભાઈ અમે હાર્યા હતા, ચલો પહેલી વખત ચૂંટણી લડી, કોઈ પણ ત્રીજો પક્ષ ગુજરાતની અંદર ચૂંટણી લડી અને 12% ઉપરના વોટ લઈ ગયું હોય એવું પહેલું ઉદાહરણ 2022માં આમ આદમી પાર્ટી હતું. 42 લાખ વોટ મેળવવા, 5 ધારાસભ્યો જીતાડવા, આ કામ પણ ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ ત્યાં આગળ કર્યું. એમાંથી એક ધારાસભ્ય એમના તોડીને લઈ ગયા. આજે એ સીટ આમ આદમી પાર્ટી પાછી જીતી છે. એનો મતલબ કે પક્ષપલટો કરનાર એમના ધારાસભ્યની સીટ ઉપર લડી અને એમના નેતાએ એ સાબિત કર્યું છે કે પ્રજા જે છે પક્ષપલટો લોકોની સાથે હોતી નથી, જે કોંગ્રેસ નથી કરી શકી. માત્ર એક અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાના 2 અપવાદને તમે છોડી દો તો કોંગ્રેસ છોડી જનારા અને ભારતીય જનતા પાર્ટીમાં જનારા તમામ લોકો પેટા ચૂંટણી હોય કે જનરલ ઇલેક્શન હોય એની અંદર એ લોકો જીત્યા છે. એ ટ્રેન્ડ જે છે એ આમ આદમી પાર્ટી અહીંયા આગળ તોડ્યો છે. એટલે સૌથી મોટો આમાં રેડ સિગ્નલ જે છે એ તો કોંગ્રેસ માટે છે. બીજેપીને તો 162 હતા, 162 રહ્યા, નથી 61 થવા, નથી 60 થવાના. પણ કોંગ્રેસ જે છે 12 ધારાસભ્યો છે, આમ આદમી પાર્ટીના 5 થયા, એટલે લગભગ 50% સુધીની મજલ વિપક્ષના પ્લેટફોર્મ પર આમ આદમી પાર્ટીએ કાપી છે. અને હવે જો આ જીત છે એને એ લોકો આગળ લઈ જાય છે અને કોંગ્રેસનો વિકલ્પ, ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ શોધતા મતદારોની અંદર આમ આદમી પાર્ટી એક વિશ્વાસ જગાડી શકે છે, તો એ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય થશે. આજે એમના સેનાપતિએ રાજીનામું આપ્યું છે, આગળ જતા શું થઈ રહ્યું છે કોંગ્રેસની અંદર એ આપણે જોવું પડશે, કારણ કે હવે સમાચારો આપણને બહુ જલ્દી મળશે, કારણ કે ગોપાલ ઇટાલિયાના અને હર્ષ સંઘવીના સંબંધો આપણને ખબર છે. એટલે હવે વિધાનસભાની અંદર જવાથી હર્ષ સંઘવી બોયકોટ કરે છે કે ગોપાલ ઇટાલિયાને ત્યાં આગળ વોકઆઉટ કરવા માટે ફરજ પાડવામાં આવે. આ બધું જ જે છે, કારણ કે બોલકો ને લડકો નેતા છે, એમાં તો નિર્વિવાદ બાબત છે, એટલે વિધાનસભા પણ જીવંત રહેશે. મનોમંથન ઘણું જરૂરી છે. અત્યારે અમારે કોંગ્રેસ પક્ષના અમારા પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલભાઈએ આજે એ નૈતિક જવાબદારી સ્વીકારીને એમણે રાજીનામું આપ્યું છે. અને એ નૈતિક જવાબદારી તે જ છે કે આજે રિઝલ્ટ અમે જે મળવું જોઈએ, અમારા આગેવાનો કાર્યકર્તાઓએ ખૂબ સારો પ્રયત્ન કર્યો, દરેક બૂથ ઉપર ઘણી બધી મહેનત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમ છતાં અમે રિઝલ્ટ નથી મેળવી શક્યા. તે અમારી નૈતિક જવાબદારી સ્વીકારી અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબે પણ આ વાત સ્વીકારીને અને એમને નૈતિક રીતે જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. પણ અમારી વાત ત્યાંથી અમારા સંગઠનને કોઈ બહુ ફેર પડી જાય કે તકલીફ પડી જાય એવું નથી. આજે જાગ્યા ત્યાંથી સવાર એવી રીતે અમારું સંગઠન આજે પણ મજબૂત બનાવવા તરફ બધા જ કોંગ્રેસ તરીકે કામ કરશે. ઓવર કોન્ફિડન્સ નડી ગયું એવું કહેવાય? ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો આપ વિસાવદર માટે.
ના, ભારતીય જનતા પાર્ટી ક્યારે ઓવર કોન્ફિડન્સમાં રહેતી જ નથી. એ કામ કરે છે તો જીતવા માટે કામ કરે છે, અને અમને જીતવાની આશાથી જ અમે બંને જગ્યાએ ચૂંટણી લડતા ને સરકારમાં અમે છીએ, એટલે વધારેમાં વધારે સીટો આવે. કેવું આગામી સમયમાં મનોમંથન કેવું? મનોમંથન તો કરવું જ પડશે. જીતીએ તો પણ મનોમંથન કરીએ છીએ, હારીએ ત્યાં પણ મનોમંથન કરીએ છીએ. ત્યાં ચિંતન મનન બેઠક અને બધી ચર્ચાઓ થશે, અને આખરે કયા મુદ્દાઓના કારણે આપણને આ માર પડ્યો છે એ મુદ્દા આગામી દિવસોમાં કઈ રીતે સોલ્વ કરી શકાય, Okay. વિસાવદરના વિકાસમાં કેમ કડી જોડી શકાય, એને કઈ વસ્તુ જોઈએ છે અને કઈ બાબતોની જરૂર છે એ જરૂરિયાત પૂરી પાડવાની છે. વિસાવદરના લોકો પણ કેસરિયા માહોલમાં જોડાય, ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાય, એવા સતત પ્રયત્નો કરાશે. કે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે કેવી રીતનું રાજકારણ ગરમાશે. રાજેશભાઈ, શૈલેષભાઈ, દલસુખભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.